નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે ઉજ્જૈનથી અયોધ્યા જવું હોય, ઉજ્જૈનથી કઈ કઈ ટ્રેનો ચાલે છે અયોધ્યા માટે, એની આજે આપણે સંપૂર્ણ માહિતી આપી દઈશું। જો તમે ઉજ્જૈનથી અયોધ્યા જવા માંગો છો તો આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે, કેમ કે ઘણા બધા ભક્તો એ ઉજ્જૈન દર્શન કરીને અયોધ્યા પણ ટ્રીપ પ્લાન કરતા હોય છે। એમના માટે જ આજનો અમારો આ વિડીયો એ ખૂબ જ ખાસ રહેશે। જો તમારે ઉજ્જૈનથી અયોધ્યા આવવું હોય તો અહીંયા ટોટલ 4 જેવી ટ્રેનો અહીંયા ચાલતી હોય છે। આજે આ 4 ટ્રેનની હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેનો એ કેટલા વાગે ઉજ્જૈનથી ચાલે છે ને આપણને અયોધ્યા કેટલા વાગે પહોંચાડશે, શું હોય છે આ ટ્રેનોમાં ટાઈમિંગ, અને જો આપણે આ ટ્રેનોમાં સફર કરીને અયોધ્યા આવીએ છીએ તો આ ટ્રેનોમાં આપણને ભાડું એ કેટલું લાગતું હોય છે, અને આ ટ્રેન એ વાયા કયા રૂટ થઈને જવાની છે એની પર હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ। એટલે આજનો મારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો, અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એના આન્સર તમને જરૂરથી આપીશ। અને અમારો આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નીચેથી બેલ આઇકનને ઓન કરી નાખજો, જેથી અમારા નવા બધા વિડીયો તમને પહેલા જોવા મળે। અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે વાત કરીશું આપણે ઉજ્જૈનથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની। અને વાત કરું ઉજ્જૈનથી ચાલતી એવી ટ્રેનની તો ઉજ્જૈનની ટોટલ 4 ટ્રેનો ચાલે છે, પરંતુ આ 4 ટ્રેનો એ ઉજ્જૈનથી અયોધ્યા માટે રોજ નથી ચાલતી, અને આ 4 માંથી એક જ ટ્રેન એ ઉજ્જૈનથી અયોધ્યા માટે અહીંયા રેગ્યુલર રોજ જે ચાલતી તમને જોવા મળી હશે, અને બાકીની 3 ટ્રેનો અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ અલગ અલગ દિવસે। અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ દરભંગા સ્પેશિયલ એક્સપ્રેસ રહેતું હોય છે, અને આ ટ્રેન એ ઉજ્જૈનથી રાત્રે 3:10 ચાલતી હોય છે, જે ટોટલ 17 કલાક અને 21 મિનિટ પછી આપણને અયોધ્યાના નજીક એવા અયોધ્યા કાંટ રેલવે સ્ટેશન રાત્રે 8:31 પહોંચાડતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 09465 રહેતો હોય છે, અને આ ટ્રેન એ ટોટલ 935 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ ઉજ્જૈનથી અયોધ્યા સુધીમાં ટોટલ 938 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે। અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 51 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના રૂટની તો જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી વડોદરા કે છાયાપુરથી આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો, અને જો તમારે આ ટ્રેનમાં ઉજ્જૈન પણ આવવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉજ્જૈન આવી શકો છો, અને ઉજ્જૈન જોડે તમે આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈનથી અયોધ્યા પણ જઈ શકો છો। અને વાત કરું આ ટ્રેનમાં કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે। એમાં પહેલું છે સેકન્ડ ક્લાસ સિટિંગ સીટ, બીજું છે સ્લીપર ક્લાસ, અને ત્રીજું છે 3 ટાયર એસી કોચ। અને વાત કરું આ 3 કોચના ભાડાની તો જેમાં સેકન્ડ ક્લાસ સિટિંગ સીટનું ભાડું એ 295 રૂપિયા રહેતું હોય છે, સ્લીપર ક્લાસનું ભાડું એ 600 રૂપિયા લાગતું હોય છે, ત્યાં જ આ ટ્રેનમાં એ 3 ટાયર એસીમાં ભાડું 1620 રૂપિયા જ લાગતું હોય છે। આ 3 કોચમાં તમે સફર કરીને આરામથી ઉજ્જૈનથી અયોધ્યા આવી શકો છો। અને આ ટ્રેનમાં તમે જો સેકન્ડ ક્લાસ સીટિંગમાં સફર કરીને અયોધ્યા જાવ છો તો આ ટ્રેનમાં તમે માત્ર 295 રૂપિયામાં જ આરામથી અયોધ્યા પહોંચી શકો છો। અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઇન્દોર પટના એક્સપ્રેસ રહેતું હોય છે, અને આ ટ્રેન એ ઉજ્જૈનથી બપોરે 3:35 ચાલતી હોય છે, જે ટોટલ 16 કલાક અને 10 મિનિટ પછી આપણને અયોધ્યામાં આવેલા એવા અયોધ્યા કાંટ રેલવે સ્ટેશન સવારે 7:45 જ પહોંચાડતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19321 રહેતો હોય છે, અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શનિવારે। અને જો તમારે આ ટ્રેનમાં શનિવાર સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો, કેમ કે આ ટ્રેન એ બપોરે ચાલે છે અને આપણને અયોધ્યા વહેલી સવારે જ પહોંચાડતી હોય છે। અને વાત કરું આ ટ્રેનની ટોટલ સ્પીડની તો આ ટ્રેનની જે એવરેજ સ્પીડ 54 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે, અને આ ટ્રેન એ ટોટલ 398 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ ઉજ્જૈનથી અયોધ્યા સુધીમાં ટોટલ 895 કિલોમીટરનું અંતર કાપતી હોય છે। અને આ ટ્રેનમાં ટોટલ તમને 5 પ્રકારના કોચિસ જોવા મળી હશે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી, 3E કોચ અને ફર્સ્ટ ટાયર એસી જોવા મળતું હોય છે। અને આ 5 કોચનું પ્રાઇસ પણ અલગ અલગ લાગતું હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 450 રૂપિયા, 3 ટાયર
એસી નું ભાડું 1215 રૂપિયા, 2 એસી નું ભાડું 1740 રૂપિયા અને 3E કોચ નું ભાડું અહીંયા 1120 રૂપિયા લાગતું હોય છે. અને અહીંયા જે ફર્સ્ટ એસી કોચ આવ્યો છે એનું ભાડું અહીંયા 2935 રૂપિયા જ લાગતું હોય છે, એટલે કે 2925 રૂપિયા જ લાગતું હોય છે. આ 5 કોચ પરથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી ઉજ્જૈન થી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ઇન્દોર થી ઉપડે છે, જે દેવાસ, ઉજ્જૈન જંકશન, બીના જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનૌ થઈને આ ટ્રેન એ અયોધ્યા આવતી હોય છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ટોટલ 8 સ્ટેશનો ઉપર આ ટ્રેન પસાર થઈને અયોધ્યા માટે આવતી હોય છે. અને જો તમારે આ સ્ટેશનોમાંથી કોઈ પણ સ્ટેશન થી અયોધ્યા આવવું હોય આ ટ્રેન એ આ સ્ટેશનો ઉપર આવતી હોય છે, તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકશો. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ઉજ્જૈન થી સવારે 7 વાગે ચાલતી હોય છે, જે ટોટલ 20 કલાક અને 50 મિનિટ પછી આપણને અયોધ્યા કાંઠ અને અયોધ્યા ધામ રાત્રે 3:50 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19165 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ જે ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી અયોધ્યા આવી શકશો. અને આ ટ્રેન એ બીજી બધી ટ્રેનો કરતા થોડી ધીમી ચાલતી હોય છે, જે અમદાવાદથી ઉપડે છે, જે ગુજરાતમાંથી પસાર થઈ અને ભારતમાં ઘણા બધા સ્ટેશનોને કવર કરતી અયોધ્યા માટે આવતી હોય છે. એટલે આ ટ્રેનને અયોધ્યા પહોંચવાનો ટોટલ સમયગાળો એ વધારે લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 44 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને એમ તો આ ટ્રેન એ ટોટલ 1935 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ ઉજ્જૈન થી અયોધ્યા સુધીમાં ટોટલ 948 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ સૌપ્રથમ અમદાવાદથી ઉપડે છે, જે ગુજરાતમાં મણિનગર, મેમદાવાદ, ખેડા, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, ગોધરા જંકશન અને દાહોદથી આ ટ્રેન એ ગુજરાતને બોર્ડર ક્રોસ કરતી હોય છે, જે આગળ રતલામ જંકશન, નાગાડા જંકશન, ઉજ્જૈન થઈને આ ટ્રેન એ અયોધ્યા માટે આગળ આવતી હોય છે. જોઈ શકો છો સ્ક્રીન ઉપર ટોટલ આટલા બધા સ્ટેશનો ઉપર આ ટ્રેન ઉભી રહીને આગળ અયોધ્યા આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં જો તમે સફર કરીને ઉજ્જૈન થી અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને ભાડાની વાત કરું તો આ ટ્રેનમાં તમને ભાડું એ સ્લીપર ક્લાસમાં 465 રૂપિયા, 3 એસી માં 1255 રૂપિયા અને 2 એસી નું ભાડું અહીંયા 1800 રૂપિયા આસપાસ લાગતું હોય છે. આ 3 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ઉજ્જૈન થી બપોરે 4:15 ચાલતી હોય, જે ટોટલ 1 દિવસ 5 મિનિટ રહીને આપણને અયોધ્યામાં એવા અયોધ્યા કાંઠ રેલવે સ્ટેશન 4:20 જ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેન ટોટલ ઉજ્જૈન થી અયોધ્યા જવામાં ટોટલ સમયગાળો એટલે કે 24 કલાક પૂરા લાગતા હોય છે. અને આ ટ્રેનની વાત કરું નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,053 રહેતો છે. આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવાર. જો તમારે આ ટ્રેનમાં શુક્રવાર સફર કરીને અયોધ્યા આવવું હોય તો આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેન એ ટોટલ 2140 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ ઉજ્જૈન થી અયોધ્યા સુધીમાં માત્ર ખાલી 1200 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આ 1200 કિલોમીટર અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ 24 કલાક જેવો સમયગાળો લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 48 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ સૌપ્રથમ સુરત થી ચાલે છે, જે ગુજરાતમાં વડોદરા, દાહોદ થઈને આ ટ્રેન એ ગુજરાતની બોર્ડર ક્રોસ કરતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 પ્રકારના કોચ જોવા મળી જશે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું આ ટ્રેનમાં 535 રૂપિયા લાગતું હોય છે, 3 એસી માં 1440 રૂપિયા લાગતું હોય છે, 2 એસી માં 2075 રૂપિયા લાગતું હોય છે અને ફર્સ્ટ એસી માં ભાડું અહીંયા 3515 રૂપિયા જ લાગતું હોય છે. આ 4 કોચમાંથી કોઈ પણ કોચમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ બધી ટિકિટો તમે ઓનલાઈન પર આરામથી બુક કરી શકો છો. જો તમારે અયોધ્યા જવું હોય તમે અયોધ્યા જવાના 2 મહિના પહેલા જ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ કરાવી શકો છો. અને આ ટ્રેનોની વધારાની માહિતી માટે તમે નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને આ વિડીયો તમારા મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે આ અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને વિડીયો તમને કેવો લાગ્યો છે નીચે કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા. મળીએ આવા નવા વિડીયોમાં. જય શ્રી રામ.